નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પાઠ નંબર 2 ધોરણ 11 ભૂગોળ વિષયની અંદર પાઠ 2 ની અંદર પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશેનો અભ્યાસ છે એ કરતા હતા. બરાબર, જેના વિશે ગયા લેક્ચરની અંદર વાત કરી રહી ભાઈ કયા કયા ટોપિક જે છે આપણે અભ્યાસ કર્યો હતો. તો ભાઈ પૃથ્વી પ્રસ્તાવના, એની પ્રાસ્તાવિક માહિતી આપણે મેળવી હતી. બરાબર, ત્યાર પછી પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો જે છે એ કયા કયા છે, જેની અંદર આપણે 2 ઉત્કલ્પનાઓ વિશે વાત છે છેલ્લા લેક્ચરની અંદર કરી હતી. બરાબર, આપણે જે લાસ્ટ લેક્ચર હતો તેની અંદર, તો તેની અંદર ભરતી ઉત્કલ્પના હતી, ત્યાર પછી નિહારિકા ઉત્કલ્પના, આવી 2 ઉત્કલ્પના વિશે વાત કરી. અને અંતમાં જે ટોપિક હતો સૌર ઉર્જા. સૌર ઉર્જાની અંદર આપણે સૂર્ય, અલગ અલગ જે ગ્રહો છે એના ઉપગ્રહો છે, લઘુ ધૂમકેતુનો જે તારો જે છે, બરાબર, એટલે એ બધા જ જે ટોપિક જે છે તેની ચર્ચા છે આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. ત્યાર પછી આપણે આ લેક્ચરની અંદર આગળના જે ટોપિક બાકી રહેલા છે, બરાબર, તેનો અભ્યાસ સાથે સાથે કરશું. બરાબર, જે રીતે મેં તમને કીધું એમ પહેલા લેક્ચરની અંદર કે ભાઈ જે રીતે આપણે અભ્યાસ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એક સરસ મને આપણે જે પાઠ્યપુસ્તકથી સાથે રાખવું અને એક નોટ પેન જે છે તમારી સાથે રાખીને અમુક જે મહત્ત્વના ટોપિક જે છે એ સાથે સાથે તમારે નોટ ડાઉન છે એ કરતા જવાના છે. ઓકે સ્ટુડન્ટ, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ, લેક્ચરની શરૂઆત કરીએ. તો એની અંદર આજે જો ટોપિકની વાત કરીએ તો પહેલું જે સમજ જોઈશું તો ગ્રહો. બરાબર, જોઈએ તેની અંદર તો સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે મિત્રો? 8, જે આપણે અગાઉ પણ એની વાતચીત કરી ચૂક્યા છીએ. સૂર્યમંડળની અંદર કુલ 8 ગ્રહો છે એ છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ પાર્થિવ ગ્રહો છે. કેવા છે મિત્રો? પાર્થિવ ગ્રહો. એટલે એની રીતે તમારે અંડરલાઈન કરી નાખવાની છે કે ભાઈ બુધ, શુક્ર અને પૃથ્વી જે છે અને મંગળ, બરાબર, આ કેવા ગ્રહો છે? પાર્થિવ ગ્રહો છે. એ જ પ્રમાણે ગુરુ, શનિ અને યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે. એટલે આવા મેં તમને કીધું અગત્યના ટોપિક જે છે એ તમારે સાથે સાથે અમુક જે લાઈન છે એ તમારે કરી નાખવાની તમારી પાઠ્યપુસ્તકની અંદર. બરાબર, એવું લાગે તમારે નોટબુકની અંદર છે એ લખી નાખવું. જે પૃથ્વી ગ્રહની કક્ષાને બહાર આવેલા છે. આ ગ્રહો વિશે આપણે અગાઉ ધોરણમાં માહિતી છે મેળવેલી છે. અગાઉના ધોરણની અંદર પણ આપણે આના વિશે અભ્યાસ છે કરી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સૌર પરિવારના ગ્રહો, બરાબર છે, અહીં આપણને આપેલા છે. તે તમારે ઘરે જે છે એનો અભ્યાસ છે એ સાથે સાથે કરી નાખવાનો, કેમ કે અમુક ટકાથી આમાંથી પૂછાતું હોય છે. લગભગ તો પૂછાતું નથી, પણ તમારે સાથે એકવાર સરસ મને જોઈ તો લેવાનું રહેશે. બરાબર, વાંચી લેવાનું રહેશે. ત્યાર પછી ગ્રહો વાત કરી. હવે બીજું વાત કરવાની છે પૃથ્વીની. બરાબર, તો પૃથ્વી વિશે જોઈએ કે ભાઈ આપણે એનું અસ્તિત્વ, માનવ જીવનનું અસ્તિત્વ છે એ કેના ઉપર ટકેલું છે? આવરણો તો છે જ, પણ એની સાથે સાથે પૃથ્વી ઉપર. બરાબર, આપણે જેની ઉપર વસીએ છીએ, શેના ઉપર વસીએ છીએ? પૃથ્વી ઉપર. બરાબર, આ પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું તેના વિશે આપણે અભ્યાસ આગળ મેળવ્યો હતો. પણ આ જે પૃથ્વી છે એ શું છે? બરાબર, પૃથ્વીનું એક ગ્રહ છે. કેવું છે? પૃથ્વી એક નિવાસ સ્થાન જે છે એમ પણ કહી શકીએ. તો પૃથ્વી વિશે સરસ મજાની વાત અહીં આપણને કરેલી છે, જેના વિશે અભ્યાસ આપણે કરીએ. તો ભાઈ માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. બરાબર, કે માનવીના નિવાસ સ્થાન તરીકે પૃથ્વીને શું ગણવામાં આવે છે? એક ગ્રહ ગણવામાં આવે છે. તેની આસપાસના વાતાવરણ સ્થળની જાડાઈ લગભગ 800 થી 1000 કિમી છે. બરાબર, તો પૃથ્વીના આવરણ જે છે, આસપાસ જે વાતાવરણ જે છે, બરાબર, એની સ્તરની જે જાડાઈ કેટલી છે? લગભગ 800 થી 1000 કિમી. તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર છે. કેટલું કીધું છે? સૂર્યથી પૃથ્વી જે છે એનું અંતર કેટલું છે? જુઓ તમે, ક્યાં કીધું છે કે સૂર્યની આશરે 15 કરોડ કિમી દૂર શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા પર પ્રકાશિત ગ્રહ છે. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. પૃથ્વી કેવી છે? નારંગી આકારની. બરાબર, આપણે એનો આગળના ધોરણે પણ અભ્યાસ કર્યો હતો. પૃથ્વી જે છે એ ગોળો છે, પણ એક નારંગી આકાર જેવો ગોળો એમને કહી શકીએ. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમી છે. તો મિત્રો અહીં આપણને સાથે સાથે અંડરલાઈન કરતા જવાનું છે કે ભાઈ તેનો સૂર્ય તે ધ્રુવીય વ્યાસ છે એ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ છે એ 12,796 કિમી છે. બરાબર છે, 56 કિમી છે. તો એની જે પણ સાથે સાથે તમારે અંડરલાઈન કરી નાખવાની છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને 365.25 દિવસ લાગે છે.
તો મિત્રો ખાસ તમારે આ યાદ રાખો, અને એ પણ આપણે અભ્યાસ તો કર્યો જ હતો કે ભાઈ વાત કરી કે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને 365 દિવસ લાગે છે, બરાબર છે. તો 365.25 દિવસ અહીં એ આંકડો નીચે પર તમારી સાથે સાથે અંડરલાઇન કરી નાખવાની છે. પોતાની ધરતીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એટલે કે એક આંટો ફરે છે. તો પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં, બરાબર, તો પૃથ્વી કઈ દિશામાં ફરે છે? પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ, બરાબર. 23.9 કલાકમાં એક આંટો છે એ ફરે છે. એમ કહેવાય છે કે 23.9 કલાક લાગે પૃથ્વીને એક આંટો ફરતા, બરાબર. તેની ધરી ત્યાં પરિક્રમણ કક્ષા સાથે 66.5 સેલ્સિયસ જેટલું ખૂણો છે નમેલી છે. તો મિત્રો અહીં આપણે પૃથ્વીનો જે ગોળા વિશેનો અભ્યાસ કરતા હોય એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ વિષુવવૃત્ત છે, અક્ષાંશવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત, બરાબર. આ બધા વિશેનો અભ્યાસ આપણે અગાઉના ધોરણની અંદર કરી ગયેલા છીએ કે ભાઈ પૃથ્વી છે એ નમેલી છે, બરાબર, એ ફરે છે ત્યારે દિવસ રાત થાય છે, બરાબર. આ બધી વસ્તુનો અભ્યાસ આપણને ખ્યાલ જ છે, બરાબર. 66.5 સેલ્સિયસ જેટલી ખૂણેથી નમેલી છે. એક ચક્કર ફરતા કેટલો સમય લાગે છે, બરાબર છે, એના દિવસ કેટલા થાય છે એ પણ આપણે યાદ છે. તો પૃથ્વી પરના વાતાવરણ મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. તો મિત્રો કીધું છે કે પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અન્ય અલ્પ માત્રામાં એટલે કે વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન વગેરે વાયુઓ છે એ જોવા મળે છે, એટલે આવેલા છે. એની જ પણ તમારી સાથે તે અંડરલાઇન કરતી જોવાની છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. તો પૃથ્વીનું વાતાવરણ છે કે નહીં એનો સંબંધ છે કે એની સાથે છે કે ભાઈ જે પૃથ્વી પરના જે આપણે ઉલ્કાઓ જે પડે છે, બરાબર, એનું રક્ષણ આપવાનું કામ છે એ કરે છે વાતાવરણ પૃથ્વીનું, બરાબર. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જીવ જાળવી રાખે છે. મિત્રો અહીં આપણે પારજામલી મેં તમને કીધું, આપણે ધોરણ 7ની અંદર પણ ઓઝોન વાયુનું સ્તર વિશે અભ્યાસ કર્યો હતો કે જે અલ્ટ્રાવાયોલેટ જે કિરણોને વિકિરણોનું શોષણ કરે છે. તો એવું આ પ્રશ્ન પૂછીએ કે ભાઈ અલ્ટ્રાવાયોલેટ કિરણ વિકિરણોનું શોષણ કયો વાયુ છે એ કરે છે, બરાબર, સૂર્યનો? તો એમાં આવશે ઓઝોન વાયુ. તેની નીચે પણ તમારે સાથે સાથે અંડરલાઇન કરીને યાદ છે રાખવાનું છે, બરાબર. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. કયો ગ્રહ છે? પૃથ્વીનો એકમાત્ર જે કુદરતી ઉપગ્રહ છે એ ચંદ્ર. જો કુદરતી ઉપગ્રહ કીધો છે એની નીચે એટલે તમારે યાદ રાખવાનું ભાઈ પૃથ્વી ઉપરનો એકમાત્ર કુદરતી જે ઉપગ્રહ છે એ ચંદ્રને કહેવામાં આવે છે. જ્યારે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી, તેનો વ્યાસ આશરે 3,475 કિમી અને તેનો પૃથ્વી 3,85,000 કિમી અંતરે આવેલો છે, બરાબર. ચંદ્ર પોતાની ધરી ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તો મિત્રો ચંદ્ર છે એ પોતાની ધરી ઉપર અને પૃથ્વીની આસપાસ છે ફરતો એક ગ્રહ છે. તેનો ધરતી ભ્રમણ અને પરિભ્રમણ સમયે 19.5 દિવસ છે એ લાગે છે. એટલે કે ધરી ભ્રમણ અને પરિક્રમણનો સમય એને કેટલો કીધો છે? 29.5 દિવસ છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ, એટલે કે આ નામ તમે સાંભળેલું છે, બરાબર. તો ભાઈ નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ ચંદ્રયાની બન્યો હતો. તો એની જે પણ તમારી સાથે અંડરલાઇન કરતી જવાની કે 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાની એટલે કે ચંદ્રયાત્રી બન્યો હતો. તેના ખડકો મુખ્યત્વે અગ્નિ પ્રકારના છે, બરાબર. ખડકો એ કયા છે? મુખ્યત્વે અગ્નિ પ્રકારના. આપણે ખડકોના પ્રકારો પણ તમારે અભ્યાસ કર્યા હતા, બરાબર. ચંદ્રનું ઉત્કલન બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં આશરે 6 ભાગનું છે. તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે, બરાબર. તો ચંદ્ર ઉપર તમે જોશો તો ચંદ્રનું ગુરુત્વ બળ પૃથ્વીના ગુરુત્વબળ કરતાં આશરે 6 ભાગનું છે. તેથી ત્યાં દરેક વસ્તુ તમે કેવી દો કે ચંદ્ર ઉપર હલકી બતાવી આપણને, બરાબર, હલકી લાગે. એટલે મને અહીંયા મૃત જ્વાળામુખી પણ આપણને ત્યાં જોવા મળે છે, બરાબર. તો આપણે વાત કરી કે સૂર્ય અને ગ્રહનો પરિચય મેં આપણને મેળવ્યો કે સૂર્ય છે એનો પરિચય કેવો છે, ત્યાર પછી ગ્રહ છે એની વિશે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ આગળ તો બિગ બેગ અને તેની વિવિધ તબક્કાઓ, બરાબર. અહીં આપણે આગળ સરસ મજાની વાત કરવાની છે કે બિગ બેગ અને તેના અલગ અલગ તબક્કાઓ કયા કયા છે, બરાબર. જોઈએ તેની અંદર તો 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓ ઉકેલવા પ્રયત્ન કર્યો.
વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત બિગ બેગ સિદ્ધાંત, તો અહીં આપણને કીધું છે કે વર્તમાન સમયમાં બ્રહ્માંડના જે ઉદ્ભવ માટે થઈને બિગ બેગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. કે અત્યારના સમયની અંદર આપણે બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત જો વાત કરવી હોય તો આપણને આ સિદ્ધાંત આપેલો છે, બિગ બેગ સિદ્ધાંત. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહેવામાં આવે છે. બરાબર. આ એક વિસ્તારવાદી સિદ્ધાંત છે. કેવો સિદ્ધાંત કીધેલો છે મિત્રો? આ એક છે બિગ બેગનો જે સિદ્ધાંત જે છે એ વિસ્તરણવાદી સિદ્ધાંત છે એવું કહેવામાં આવે છે. મિત્રો અહીં મેં તમને એક ખાસ વાત કરતો હોઉં કે ભાઈ તમારે સાથે સાથે નીચે અંડરલાઈન કરતી જવી એવું ટોપિક લાગે ત્યાં હું તો તમને કહું જ છું સાથે સાથે. બરાબર છે. હું અમુક જે ફોનની પ્રોબ્લેમના કારણે થઈને હું અહીં ટીક માર્ક છે કરી શકતો નથી, પણ તમારે સાથે સાથે કરતું જવું. બરાબર. જેથી કરીને મને પણ તમને પણ આગળ જે છે મુશ્કેલી પડે નહીં. ઓકે, જોઈએ તેની અંદર આગળ. તો બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમેત્રેએ બિગ બેગનો સિદ્ધાંત છે આપેલો છે. મિત્રો ખાસ અહીં યાદ રાખવાનું છે તમારે, એવું લાગે તો નીચે અંડરલાઈન કરી નાખવી. તો ભાઈ બેલ્જિયમનો જે વિદ્વાન વ્યક્તિ જે છે જ્યોર્જ લિમેત્રેએ, બરાબર, જેણે બિગ બેગનો સિદ્ધાંત છે આપણને આપેલો છે. 1920માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. ધીમે ધીમે એને પછી 1920ની અંદર તમે જોવો છો તો આ બધા જે અમુક જે સરસ મજાના ખગોળશાસ્ત્રીઓ જે છે એ પણ એની નીચે પણ તમારે સાથે સાથે અંડરલાઈન કરતી જશું. ભાઈ એડવિન હબ્બલ, બરાબર, નામનો જે ખગોળશાસ્ત્રી છે એને જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેગનો સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલા અવસ્થામાં થઈ રહ્યા છે. બરાબર. એમાં પહેલાં તમે જોશો તો અલગ અલગ જે મુદ્દાઓ જે છે, બરાબર, એની વિશે જોઈએ તો પહેલો જે વાત કરી છે બ્રહ્માંડની રચના. બરાબર, કે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રમાણે પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા. કે જ્યારે બ્રહ્માંડની રચના થઈ, બરાબર, એના પ્રારંભની અંદર જે પદાર્થો છે એ કેવા હતા? નાના નાના ગોળા સ્વરૂપના હતા. બરાબર. એક સ્થાને તે સ્થિર હતા, કે ભાઈ એ જે સ્થાન ઉપર હતા, બરાબર, એ સ્થાન ઉપર તે એ જે ગોળાઓ જે છે એ સ્થિર રહેતા હતા. આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા. તો નાના નાના કીધેલું છે કે ભાઈ આ જે પદાર્થો છે કેવા કીધેલા છે? સૂક્ષ્મ હતા. કેવા હતા? સૂક્ષ્મ હતા. બતાતાનો આમ બહુ ઝીણાપૂર્વક હતા. અને તેનું તાપમાન અને ઘનતા પણ ખૂબ જ હતા. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. બરાબર. તો ધીમે ધીમે તમે જોશો તો બીજા જે મુદ્દાની અંદર આપણને કીધું છે કે ભાઈ આ નાના જે ગોળા જે છે એ પ્રચંડ વિસ્ફોટ જે થાય છે, તો જેના કારણે આદિ પદાર્થોના કારણે અંતરિક્ષમાં નાના નાના કણોમાં વિખરાઈ જતા હોય છે. અને બિગ બેગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલાં થયું છે એવું માન્યતા ધરાવે છે. કેટલા અબજ પહેલાં કીધું છે? 13.7 અબજ વર્ષ પહેલાંની વાત છે. બરાબર. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈ બ્રહ્માંડના વિસ્તરણ પામ્યા હશે. બરાબર, એવું માન્યતાઓ છે. મિત્રો કીધું છે કે બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. બરાબર, કે બ્રહ્માંડ તમે જોવો છો કે ભાઈ એની વિસ્તરણ ક્ષમતા તો ચાલુ જ છે, બરાબર, પણ એની ગતિ કેવી થતી જાય છે? ધીમે ધીમે ઓછી થતી જાય છે. બિગ બેગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્કલ્પના થઈ હશે. બરાબર. બિગ બેગ થતા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 45,000 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આવિણીય પદાર્થોનું નિર્માણ થતું હશે. બરાબર. તો આપણે વાત કરી કે ભાઈ બિગ બેગ અને તેના વિવિધ સિદ્ધાંતો વિશે. બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરવાની છે પૃથ્વીની ઉત્ક્રાંતિ. બરાબર, એવોલ્યુશન ઓફ અર્થ. ઓકે સ્ટુડન્ટ, જોઈએ તેની અંદર ભાઈ પૃથ્વીની ઉત્ક્રાંતિ છે એ કેવી રીતે થઈ? તો પાર્ટનો ટોપિકમાં પણ આ ટોપિક આપણને આપેલો છે કે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે. બરાબર. જોઈએ પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. તો મિત્રો અહીં આપણને કીધું છે કે ભાઈ અત્યારે કંઈ પણ વસ્તુ પરિવર્તનશીલ છે એ આપણે જાણીએ છીએ. બરાબર. તો પૃથ્વી પણ તમે જો વર્તમાન સ્વરૂપ જે અત્યારે જોઈએ છીએ એ પહેલાં ભૂતકાળની અંદર આવી વસ્તુ હતી નહીં. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસમાં અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. બરાબર, એમ કહી શકીએ.
પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુઓના ગોળા સ્વરૂપે હતી, કે ભાઈ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો બરાબર ત્યારે તમે જુઓ કે અતિશય તપ્ત વાયુ હતો, કેવું તપ્ત વાયુના ગોળો હતો, એવા સ્વરૂપમાં પૃથ્વી હતી બરાબર. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવન જગતની પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. એટલે પહેલાં આપણે વાત કરી કે પહેલાંની સમયની અંદર પૃથ્વીનું વાતાવરણ કેવું હતું, હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું હતું બરાબર. બે વાયુ તમે યાદ રાખવા બરાબર, હાઇડ્રોજન અને હિલિયમ. પરંતુ આજે તમે જોશો કે જગતની અંદર તમે જોશો સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ કહેવામાં આવે છે પૃથ્વીને, કે જેની ઉપર પૃથ્વીનું ઉપર જીવન છે શક્ય છે બરાબર, જીવન સૃષ્ટિ વસે છે એવું કહીએ. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે, કે ભાઈ ધીમે ધીમે તમે જો કે ભાઈ તમને કીધું એમ કે પૃથ્વીનું જે રૂપમાં જે પરિવર્તન છે એની પાછળ ઘણી બધી ઘટનાઓ છે, ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય, એ જવાબદાર છે ગણવામાં આવે છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળ રાશિ પથરાયેલી છે. તો આપણે જે 4 આવરણોમાં વાત કરતા એમાં જલાવરણ વિશે જ્યારે અભ્યાસ કરતા હતા બરાબર, તો તેમાં આપણને ખ્યાલ છે કે પૃથ્વી સપાટી ઉપર કેટલા ટકા પાણી છે, તો ભાઈ 71%. બરાબર, જળ રાશિ છે એ 71% છે, જેને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. તો નીચે તમારે અંડરલાઈન કરી નાખવાની મિત્રો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા ને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે, અને પૃથ્વી પરની વિશાળ રાશિને જલાવરણ કહે છે. તો 4 આવરણોની વ્યાખ્યા આપણને ખાસ આપેલી છે, અને અભ્યાસ પણ પહેલાં કરી ગયા, એટલે આપણને એટલી બધી મુશ્કેલી આમાં પડશે નહીં બરાબર. તો વાતાવરણ કોને કહેવાય, તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય, અને પૃથ્વી પરની વિશાળ જળ રાશિને જલાવરણ કહીશું બરાબર. વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો અહીં આપણને વાતાવરણમાં તમે તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ ન હોય તો જીવસૃષ્ટિ શક્ય નથી બરાબર. તો આ બે વાયુ વાતાવરણની અંદર છે, એટલા માટે જીવન સૃષ્ટિ છે એ જીવંત છે. પૃથ્વી સપાટીનું ધન આવરણ જે માટીના સ્તરો કે ખડકો સ્તરોનું બનેલું છે તેને મુદ્દાવરણ કહે છે. મુદ્દાવરણ કોને કહેવાય છે, કે ભાઈ માટીનું સ્તર કે ખડકોનું બનેલું હોવાથી બરાબર ધન સ્વરૂપ છે પૃથ્વી સપાટી, તો જેને આપણે મુદ્દાવરણ કહેવામાં આવે છે. ઓકે, મુદ્દાવરણ એ ભૂકવચ છે, એટલે કે માટીનું બનેલું કવચ છે, ભૂમિનું બનેલું કવચ છે એમ કહી શકીએ બરાબર. વાતાવરણ, જલાવરણ, મુદ્દાવરણ અને ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે બરાબર. સમગ્ર જીવસૃષ્ટિને સંકળાતા આવરણને જીવાવરણ કહેવાય બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વાત કરી છે કે સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને આપણે જીવાવરણ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ, પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે કરી, ત્યાર પછી વાત કરવાની છે આપણે આગળ, તો ભાઈ મુદ્દાવરણની ઉત્ક્રાંતિ. મૃદ એટલે કે માટી બરાબર, એટલે આવરણનો એક પ્રકાર આપણને કીધેલો છે કે મૃદાવરણ બરાબર. મૃદ એટલે કે માટી એવું થાય, મુદ્દાવરણ એટલે કે માટીનું બનેલું આવરણ, જેને આપણે શું કહીએ છીએ, મૃદાવરણ કહીશું બરાબર. જોઈએ તેના વિશે તો મૃદાવરણ સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે બરાબર. કે મૃદાવરણ જે જમીનનું સ્તર છે એ કેવું છે, ને 33 કિમી જેટલી જાડાઈ છે બરાબર. ખોદો એટલે 33 કિલોમીટર અંદર જાય. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મિનિટની ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન છે એ વધે છે. મિત્રો અહીં આપણને વાત કરી છે તો ભાઈ પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 22 મિનિટની ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન છે એ વધે છે બરાબર છે. તેની નીચે પણ તમારે સાથે અંડરલાઈન કરી નાખવું. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. તેના 2 પેટા વિભાગો છે, એક ભૂકવચ અને ભૂરસ બરાબર. અહીંયા આપણે તો 2 કીધું છે. પ્રસ્તર ખડકોના જે પૃથ્વી સપાટી પર 2 ભાગમાં વહેંચેલા છે, ભૂકવચ અને ભૂરસ બરાબર. સિયા સ્તર અને ગ્રેનાઇટ ખડકોનું અને સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. ઓકે સ્ટુડન્ટ, મુદ્દાવરણની નીચે આશરે 2880 એટલે કે 2880 કિમીની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ કહે છે બરાબર. તો મિશ્રાવરણ પણ કેટલા ટકા છે એ પણ આપણને કીધેલું છે, કેટલા ઊંડાઈ ધરાવે છે તેને ભૂરસ પણ કહેવામાં આવે છે. મિત્રો ભૂરસ કોને કહેવાય, બે પણ તમારે સાથે સાથે યાદ છે રાખવાનું રહેશે. ઓકે, ત્યાર પછી જોઈએ તો મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણને બીજી પણ વ્યાખ્યા, ઘણી બધી વ્યાખ્યાઓ આ મુદ્દાવરણની આપણને નાની નાની વ્યાખ્યાઓ આપણને કીધી છે બરાબર. ભૂગર્ભ કોને કહેવાય, તો ભાઈ મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહે છે.
તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. તેનો વ્યાસ તમે જો કેટલો કીધો છે, 6020 કિમી છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્ય મુખ્ય હોવાથી તેને નિફે કહેવામાં આવે છે. નિફે એવી આપણને આવો નવો શબ્દ છે, બરાબર. ભાઈ નિફે એટલે શું? તો ભાઈ જે સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી હોય તેને આપણે શું કહીએ છીએ? નિફે કહેવાય. ઓકે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુ પિંડને આભારી છે, બરાબર. ભૂગર્ભમાં થતી ભૂસંચરણ પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખડકો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂ સ્વરૂપો રચાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરી છે અહીંયા આપણે તો ભાઈ ભૂગર્ભમાં થતી ભૂસંચરણ પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો અને મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ખાડફીણો, કિનારાના મેદાનો વગેરે ભૂ સ્વરૂપો છે એ અહીં આપણે રચાયેલા છે એમ કહી શકીએ. તો એ મુદ્દાવાળીની ઉત્ક્રાંતિ કહીશું, બરાબર છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ છીએ કે વાતાવરણ અને જળાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, એટલે બંને જે આવરણો જે છે, બરાબર, બંને આવરણો અહીં આપણને સાથે દર્શાવેલા છે, જેને આ 3 અવસ્થાઓ અહીં દર્શાવેલી છે. પ્રથમ અવસ્થા, ત્યાર પછી દ્વિતીય અવસ્થા અને તૃતીય અવસ્થા. ઓકે. તો પ્રથમ અવસ્થાની અંદર વાત કરીએ મિત્રો, તો પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં હતા, બરાબર. તો પ્રારંભિક વાતાવરણ આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે 2 વાયુ હતા, એમાં એક હાઇડ્રોજન અને હિલિયમ. સૂર્યના સૌર પરિવારના કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને વાતાવરણની ઉત્ક્રાંતિ આ પ્રથમ અવસ્થા છે. એટલે પ્રથમ અવસ્થામાં 2 વાયુઓ તમારે યાદ છે, રાખવાના છે, હાઇડ્રોજન અને હિલિયમ. ઓકે. ત્યાર પછી બીજો અવસ્થા છે દ્વિતીય અવસ્થા. તો ભાઈ પૃથ્વી સપાટ સમયાંતરે ઠંડી પડવા લાગી, તો ધીમે ધીમે પૃથ્વી કેવી રીતે જાય છે? ઠંડી પડતી જાય છે. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળતા લાગે છે. ધીમે ધીમે તમે જો કે એની અંદરથી શું થતું જાય છે? પૃથ્વીની અંદરથી વાયુ અને વરાળ છે, પાણી છે, એ બહાર નીકળે છે, જેને આપણે વાયુ ઉત્સર્જન કહેવામાં આવે છે. તો એની નીચે પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અંડરલાઈન કરી નાખશું. પરિણામે તેને આપણે કહીશું કે ભાઈ કઈ રીતે વાયુ ઉત્સર્જન કહેવામાં આવે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ છે એ વિશેષ હતું. ઓકે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ પણ વધતું જતું હતું. કે ધીમે ધીમે જો દ્વિતીય અવસ્થાની અંદર જ્વાળામુખીના પ્રસ્ફોટન થતાના કારણે વાતાવરણમાં તમે જુઓ તો પાણીની વરાળ અને અન્ય વાયુઓ તમે જો ધીમે ધીમે કેવું થતું જાય છે? વધતા જતા હતા. ઓકે. ત્યાર પછી એની પછીનો જે અવસ્થા છે તૃતીય અવસ્થા આપણને કીધેલી છે. ઓકે. તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. કે ધીમે ધીમે તમે જો કે પૃથ્વી છે એ ત્રીજા અવસ્થાની અંદર ઠંડી પડવા લાગે છે અને ઘનીભવન થતી જાય છે, જેથી વૃષ્ટિ થવા લાગી, બરાબર. વૃષ્ટિજળ અને પુષ્ટિજળ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, વૃષ્ટિ કોને કહીશું, બરાબર. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું વાતાવરણ ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો, બરાબર. કે ત્રીજી અવસ્થાની અંદર તમે જુઓ કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જતાના કારણે પૃથ્વીનું તાપમાન કેવું થતું જાય છે મિત્રો? ઘટતું જાય છે, જેના કારણે વરસાદ જે તમે જોવો છો કે મુશળધાર વરસાદ જે છે એ પડવા લાગે છે. ઓકે. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી ઉપર ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા. કે ધીમે ધીમે જોઈશો મિત્રો તો આ વરસાદનું પાણી કેવું થતું જાય છે? પૃથ્વી સપાટી ઉપર ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરોનું નિર્માણ કરે છે, બરાબર, રચાતા જાય છે. એમ પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. મિત્રો એવું કહેવાય છે કે ભાઈ પૃથ્વી જે છે એનો ઉદ્ભવ થયો, બરાબર, ત્યાર પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો નિર્માણ થયું. એટલે આપણા મહાસાગરો આપણને ખબર છે કે ભારતની અંદર 3 મહાસાગરોથી ઘેરાયેલું છે. બંગાળની ખાડી, ત્યાર પછી હિન્દ મહાસાગર, બરાબર, અને અરબ સાગર, બરાબર, કે જે આપણા ત્રણેય દિશાઓમાં વહેંચાયેલા છે. તે પછી કરોડો વર્ષ પછી જીવન સૃષ્ટિનો ઉત્ક્રાંતિ આરંભ થયો છે. એમાં 3 વર્ષ પૂરા થયા ત્યાર પછી જીવસૃષ્ટિ ધીમે ધીમે થતી ગઈ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 થી 500 કરોડ વર્ષ પહેલાં વિકસી અને લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા હતા, બરાબર.
લાંબા સમય સુધી જો શું કીધું છે કે ફક્ત મહાસાગર સુધી જ સીમિત હતા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજન વાયુ અને તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાત કરતા હતા કે ભાઈ છેલ્લે આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી ઉપર ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો છે એ રચાતા હોય છે. બરાબર. ત્યાર પછી જે વાત કરતા હતા કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ પછી 500 કરોડ વર્ષ બાદ મહાસાગરો છે રચાયા. તે પછી કરોડો વર્ષ પછી સજીવ સૃષ્ટિનો ઉત્ક્રાંતિનો આરંભ થયો. બરાબર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 થી 500 કરોડ વર્ષ પહેલાં વિકસી હતી. મિત્રો અહીં આપણને વાત કરીએ છીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા જે છે બરાબર એ કેટલા વર્ષ પહેલાંની હતી તો કીધું છે કે 250 થી 500 કરોડ વર્ષ પહેલાં બરાબર એની જે પ્રથા જે છે એ વિકસી હતી એમ કહી શકશું. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા અને પ્રકાશ સંશ્લેષણને કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું અને મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનની સંતૃપ્ત બન્યા અને વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રસારણ થઈ બની હતી. તો અહીં આપણને કીધું છે કે પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું અને મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનની જે સંતૃપ્ત બન્યા જેથી કરીને વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં બરાબર કેટલા વર્ષ પહેલાં કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીં તો વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રસારણ બની હતી. તો આપણે બે જે આવરણો જોયા બરાબર છે કયા કયા બે આવરણો હતા પહેલાં આપણે મુદ્દાવરણની વાત કરી ત્યાર પછી વાતાવરણ અને જલાવરણની વાત કરી બરાબર છે. તો હવે આપણે વાત કરવાની છે જીવનો ઉદ્ભવ બરાબર છેલ્લો જે ટોપિક આપણને વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો જીવ બરાબર આપણે મનુષ્ય જીવન જે છે બરાબર એ જીવ ઉદ્ભવ જે છે કઈ રીતે થયો હતો પૃથ્વી ઉપર તો જીવનો ઉદ્ભવ બરાબર છેલ્લો જે ટોપિક જે છે વાત કરીએ તો પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ છે હતું. તો પૃથ્વી પરનું જે પ્રારંભિક વાતાવરણ છે કેવું છે તો ભાઈ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો હતો. બરાબર જેથી કરીને આપણે કહી શકીએ કે ભાઈ જેથી કરીને જીવનો ઉદ્ભવ છે બરાબર એ પૃથ્વી ઉપર છે એ અંતિમ ચરણમાં બન્યો. આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને કે ભાઈ આધુનિક સમયની અંદર તમે જુઓ કે ભાઈ વિજ્ઞાનની અંદર એમ કહી શકાય કે ભાઈ જીવનો ઉદ્ભવ જે છે કેવું એક રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એક રાસાયણિક પ્રક્રિયા છે બરાબર એમ આપણે કહી શકીએ. સૌથી પહેલાં જટિલ જૈવિક અણુઓનો ઉદ્ભવ થયો અને આ અણુઓ સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો. તો મિત્રો અહીં આપણને કીધું કે સૌથી પહેલાં જૈવ અણુઓ ઉદ્ભવ્યા. શું હતું મિત્રો જૈવ અણુઓ જે બરાબર તેની નીચે પણ તમારે સાથે સાથે અનુલન કરી નાખવી કે જૈવ અણુઓનો ઉદ્ભવ થયો અને આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો એમ કહી શકાય. બરાબર છે. તો અણુઓનો જે સમૂહ છે બરાબર તો તેની અંદરથી આખો જીવ જે છે બરાબર એનો ઉદ્ભવ જે છે એ થયો છે. બરાબર એટલે જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો કે ભાઈ અણુઓના સમૂહમાંથી. ક્યાંથી થયો મિત્રો અણુઓના સમૂહમાંથી. આશરે 3.8 બિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અંતિમ સૂક્ષ્મ જીવસૃષ્ટિનું પ્રારંભ છે થયો હશે એમ કહી શકીએ. બરાબર આશરે કેટલા વર્ષ કીધું છે 3.8 બિલિયન વર્ષ દરમિયાન બરાબર કે પૃથ્વી પર મહાસાગરના પાણીમાં સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ જે જીવસૃષ્ટિ જે છે એનો પ્રારંભ છે થયો. બરાબર કે શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામની ઓળખાયા. તો મિત્રો આપણે વિજ્ઞાનની અંદર પણ તમે અભ્યાસ કર્યો કે ભાઈ શરૂઆતના જે એક કોષ બનેલો અને અમીબાસી નામ સાંભળેલું બરાબર છે તો એને અમીબા તરીકે પણ ઓળખીએ છીએ. આ અતિ સૂક્ષ્મ જે છે એ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. કેવા હતા તો મિત્રો પહેલાંના જે અંતિમ જે સૂક્ષ્મ જીવો જે પેદા થયા હતા બરાબર છે બરાબર સૂક્ષ્મ જીવો જે હતા એ કેવા હતા એના જે હાડકા વગરના હતા બરાબર હાડકા હતા નહીં. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. તો મિત્રો કેવી રીતે જીવનો ઉદ્ભવ થયો તો અહીંયા આપણને કીધું છે કે પહેલાં તમે જુઓ કે અહીં આપણને હાડકા વગરના હતા લોચા. ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો તેમ હાડકાવાળા પ્રાણીઓ જે છે અને એની અંદર
કરોડરજ્જુ અને જડબાજી વગરના જે કરચલા જેવા જીવો પણ ઉદ્ભવતા થયા. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા છે. બરાબર, કે વનસ્પતિ પણ જો આમને નથી, એને પણ વિકાસ થવા માટે, જે સૃષ્ટિને વિકાસ કરવા માટે થઈને કરોડો વર્ષ પણ થયેલા છે એમ કહેવામાં આવે છે. સર્વપ્રથમ મહાસાગરોમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. તો પૃથ્વી ઉપર ધીમે ધીમે જુઓ તો કઈ રીતે જીવ જે એની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી જીવન ઉપર તમે જોશો કે અત્યારે તમે કઈ રીતે મહાસાગરોનું નિર્માણ થયું. બરાબર, નાના નાના છોડવાઓ છે, ફૂલડા છે, ઘાસ છે, વેલા, છોડ, બરાબર, વૃક્ષનું આ બધું ધીમે ધીમે તમે જો પૃથ્વી ઉપર ઉત્પત્તિ થતી જાય છે. અંતે ત્યાર પછી કરોડરજ્જુવાળા કોળ તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. કે ધીમે ધીમે તમે જો કેવી રીતે જીવન સૃષ્ટિ વિકસે છે. અને ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. એટલે આપણે અમુક પિક્ચરોમાં તમે જોતા હોય કે પહેલાના સમયની અંદર સૌપ્રથમ જે છે એ ડાયનોસોર જે છે પ્રાણીઓનો ઉદ્ભવ થયો હતો. બરાબર છે. જમીન પર ઇતિહાસની અંદર પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ ડાયનોસોર જે છે, ડાયનોસોર યુગથી આપણું જીવન સૃષ્ટિ જે છે એ ધીમે ધીમે ઉદ્ભવતી ગઈ. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બરાબર, આંચળવાળા જે પ્રાણીઓ છે આપણને ખ્યાલ છે કે બચ્ચાઓને જન્મ આપે. બરાબર, બચ્ચાના જન્મ પછી તેમને સંભાળ લેતા હતા. આશરે 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ. મિત્રો, એમ કહેવાય છે કે આશરે પૃથ્વી ઉપર 4 કરોડ વર્ષ પહેલાની વાત અહીં આપણને કીધી. કેટલા વર્ષ પહેલાની કીધું છે? 4 કરોડ વર્ષ પહેલા તો ભાઈ વાનરોની ઉત્પત્તિ થઈ છે. અને કાળક્રમે ચિમ્પાન્જી છે, ગોરીલા છે અને બબૂન, બરાબર, બબૂન પ્રકારના વિકસિત વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ છે થઈ. જો આ બધા જે પ્રાણીઓ જે છે, ચિમ્પાન્જી છે, ગોરીલા છે, બબૂન છે, બરાબર, જેવા જે વાંદરો જે છે એ મગજવાળા હતા, માઇન્ડ એટલે મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. અને વિકસિત વાંદરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ અને કપ્પીમાનવ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ મગજવાળા એટલા બધા હતા પ્રાણીઓ કે જેથી કરીને અમુક જેના એ સમયના જે વિદ્વાન જે વ્યક્તિઓ જે છે, બરાબર, આવા જે લક્ષણો જોઈને તેને અર્ધમાનવ કહેતા હતા, કે મનુષ્ય જેવા હતા. બરાબર, અને કપ્પીમાનવ પણ એને કહી શકાય, વાંદરો જેવા માનવ. બરાબર, એટલે આ રીતે જીવનો જે છે ઉદ્ભવ છે એ થયો છે એમ કહેવામાં આવે છે. મિત્રો, અહીં આપણને છેલ્લે અંતે આકૃતિ તમે જોશો 2.6 24 કલાકના સમય માપન ઉપર જીવનનો ઉદ્ભવ એક સરસ મજાની એક આપણને આકૃતિ આપેલી છે કે ભાઈ કઈ રીતે માનવ ઇતિહાસના મધ્યરાત્રિથી અલગ અલગ જીવન સૃષ્ટિ છે એમાં 3 ભાગો વહેંચાયેલા છે કે જીવો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. તો પૂરા જીવ મહાકલ્પ જે છે, મધ્યમ જીવ મહાકલ્પ છે અને નવજીવ મહાકલ્પ છે. બરાબર છે. તો એ આકૃતિ પણ તમારે સરસ મજાનો અભ્યાસ છે એકવાર સાથે સાથે કરતું જવાનું છે. ઓકે સ્ટુડન્ટ, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર જે 2 છે પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે સરસ મજાની વાત છે આપણે કરી કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ જે છે કેવી રીતે થયો અને અલગ અલગ જે ઉત્ક્રાંતિઓ જે છે, બરાબર, એ કઈ રીતે થઈ. બરાબર, જેના વિશેનો અભ્યાસ છે આપણે ખ્યાલ છે આપણે આ લેક્ચરની અંદર છે એ મેળવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આજે હોમવર્કની અંદર સૂર્ય અને ગ્રહનો જે પરિચય જે છે તમારે સરસ મજાનું તમારી નોટબુકની અંદર મોઢે છે લખીને હોમવર્કની અંદર મૂકવાનું છે અથવા તો હોમવર્ક છે કરવાનું છે. અને સાથે સાથે તમારે એકવાર સરસ મજાનું આખું જે આ ચેપ્ટર આપણે જે આ લેક્ચરની અંદર જે અભ્યાસ કર્યો છે, બરાબર, તે તમારે એકવાર સરસ મજાનું રિવિઝન છે કરી નાખવાનું છે. અમુક જે મહત્ત્વના ટોપિક તમને લાગતા હોય પણ તમારે સાઈડમાં લખી નાખવાના છે, જેથી કરી મેં તમને કીધું એમ કે આપણે એક્ઝામની અંદર તમને મુશ્કેલી પડે નહીં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવેના પછીના લેક્ચરની અંદર પાછા આપણે ભેગા થઈશું નવા એક ચેપ્ટરની સાથે. બરાબર છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. ઓકે સ્ટુડન્ટ, બાય સ્ટુડન્ટ.